અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારમાં સબવાહિનીની અછતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાઠીના કેરાળા નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ 3 મૃતદેહોને ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમરેલી જિલ્લામાં બે સાંસદો હોવા છતાં લાઠી વિસ્તારમાં સબવાહિની જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ઉદ્યોગપતિઓ અને વિકાસની વાતો વચ્ચે પણ આ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ માંગ કરી છે કે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને લોકસભાના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયા દ્વારા તાત્કાલિક લાઠી માટે સબવાહિનીની વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિકો દ્વારા તંત્રને વિનંતી કરવામાં આવી છે કે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં તાત્કાલિક યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. મારું નામ પરેશ પંડ્યા, રહેવાસી લાઠી, અને એક જાગૃત નાગરિક તરીકે હું એટલું કહેવા માગું છું કે સરકારશ્રી એ લોકોની આરોગ્ય સુવિધા માટે ઘણી મહેનત કરે છે. લાઠીમાં સરસ મજાની સિવિલ હોસ્પિટલ બને છે, 108ની સુવિધા છે, પણ ઘણા સમયથી લાઠી સિવિલની અંદર એક શબવાહિનીની ખાસ જરૂર છે. જ્યારે રોડ ઉપરના કોઈ પણ એવા એક્સિડન્ટ બને અને એના ડેડ બોડી જ્યારે લાવવાના થાય છે ત્યારે એ ડેડ બોડી લાવવા માટે શબવાહિની મળતી નથી અને કોઈ પણ એવા વાહનમાં કે ટ્રેક્ટરમાં લાવવા પડે છે. હું આજની તકે અમરેલી જિલ્લાના રાજ્યસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, એને હું નમ્ર વિનંતી કરું કે આપની કોઈ પણ પ્રકારની એવી ગ્રાન્ટ મંજૂર કરાવો અને તાત્કાલિક ધોરણે લાઠી સિવિલને સબવાહિની મળે એવી અમારી માગણી છે અને અમારી વિનંતી છે કે તમે આની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેશો. લાઠી ગામ ઐતિહાસિક ગામ હોવા છતાં લાઠીની અંદર હજી સુવિધાઓની અંદર સિવિલ હોસ્પિટલમાં એક સબવાહિનીની ખાસ જરૂરિયાત છે. કારણ કે જ્યારે કોઈ પણ મૃત્યુનો બનાવ બને છે, અકસ્માતથી મૃત્યુ હોય કે સિવિલ હોસ્પિટલમાં કોઈ મૃત્યુનો બનાવ બને છે, ત્યારે ડેડ બોડીને ઘરે પહોંચાડવા માટે ઘણી બધી અગવડતાઓ થાય છે. છકડો રિક્ષા, સાદી રિક્ષા અથવા કોઈ વાહનોમાં ડેડ બોડીને લઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. માટે મારી લાઠી તાલુકાના માનનીય સાંસદશ્રી, જે આપણા લોકસભાના સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે, અને આપણા માન્ય ધારાસભ્યશ્રી જે છે, એમને મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ ગ્રાન્ટની વ્યવસ્થામાંથી લાઠીને સબવાહિની ફાળવવામાં આવે, જેથી મૃત્યુ થયેલા ડેડ બોડીની ગરિમા જાળવી.